MS યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં વિદ્યાલયમાં હું જ્યારે આ કોલેજમાં જતો ધોતી બંડી પહેરીને, તો ઘણા છોકરાઓ હશે, થાય એ લોકોને લાગે આ કેવા ધોતિયા પહેરીને આવી ગયા કોલેજના અંદર. હું સ્કૂલમાં હતો તો 10th સુધી મારે એ સ્કૂલનું પરિવેશ ન છૂટકે પહેરવું જ પડતું હતું. પણ પછી કોલેજમાં ગયો તો એમાં તો પછી જે કપડાં પહેરવા હોય છૂટ હોય, તો પછી મેં વિચાર કર્યો પછી મારે શા માટે પાશ્ચાત્ય પોશાક ધારણ કરવા. એક બે વાર લોકો હસ્યા હશે, બોલ્યા હશે, કર્યા હશે, પણ તમે એને રિસ્પોન્સ જ ના આપો, મહત્વ જ ના આપો, એને ઇગ્નોર કરો. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 10 વાર કેટલી વાર એ કરી કરીને એ થાકી જશે. પણ બીજાના કારણે, બીજો શું વિચારશે એના કારણે તમે તમારું ધર્મ કેમ છોડો? બીજા કુવામ પડે તો આપણે કુવામ પડવાનું. ઘણા લોકોને શરાબ છોડવી હોય છે, પણ એ લોકો શું કહે છે ખબર? આ તો છે ને અમારા મિત્રો ભેગા થાય ને ત્યારે અમે પીતા હોઈએ, આમ અમે નથી પીતા. તમે કીધું હું પીવાની જરૂર છે? એ કે અમે બધા ફ્રેન્ડ્સમાં ખરાબ લાગે પછી આમ સોશિયલાઇઝ કરતા હોઈએ, ઇટ લુક્સ બેડ કે આ બહુ પાછો ભગતડો બની ગયો છે. મેં કીધું ના, એવું નથી હોતું. ઇનફેક્ટ 1-2 દિવસ એવું લાગે, 3-4 દિવસ એવું લાગશે, પછી ઇનફેક્ટ દે વિલ રિસ્પેક્ટ યુ. એ પછી કહેશે જો આપણે બધા પીશું, આ નહીં પીએ, એ બહુ એથિક્સવાદી વ્યક્તિ છે, સિદ્ધાંતવાદી વ્યક્તિ છે. આ સ્વામિનારાયણ ટીકા લગાડીને નથી ફરતા, એમને શરમ આવે છે? પછી કેટલાય ઊંચા પોસ્ટ પર ટાઈ સૂટ પહેરીને પણ પેલો ટીકો લગાડીને ફરતો હોય. એ પછી પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ નો વિચાર કરતો થાય તો લગાડી શકે ટીકો? એ ખોટું કરે છે ને, એના મસ્તીમાં છે. અને પછી લોકો રિસ્પેક્ટ આપતા, જો આ સ્વામિનારાયણ આવ્યા, રિસ્પેક્ટ આપતા હશે. અને કદાચ કોઈ તમારી મશ્કરી કરે તો શું વાંધો છે? જે મશ્કરી કરે ને એ માણસ ઇમેચ્યોર કહેવાય, સભ્યતા વગરનો કહેવાય, મેનર્સલેસ કહેવાય. તો એવા મેનર્સલેસ લોકો તો દુનિયામાં ઢગલે ને પગલે ઘણી જગ્યાએ મળશે આપણને. આપણે સારું કરશું તોય બોલવા વાળા આવશે, આપણે સારું નહીં કરીએ તોય બોલવા વાળા આવશે. તો એના આધારે આપણે આપણો ધર્મ શું કામ છોડવો? भगवान के सामने झुकने में मुझे क्या शर्म आनी चाहिए? अरे धोती बंडी और तिलक करने में मुझे क्या शर्म आनी चाहिए? वो मेरा पोशाक है. ઘણા લોકોને ધોતી પહેરવામાં શરમ આવે, તિલક કરવામાં શરમ આવે કે લોકો શું વિચારશે. પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ એ ઘણીવાર આપણા મનમાં અમુક સિદ્ધાંતોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે રોકતું હોય છે. પણ તમારે તમારા જાતને એટલું જ કહેવાનું છે, અગર હું સારાઈના પાથ પર છું, સત્ય પથ પર છું, મારું કોન્શિયસ ક્લિયર છે, મારી ભાવના સારી છે, પછી લોકો શું બોલે છે એની ફિકર મને ન હોવી જોઈએ. મુझे आगे बढ़ना चाहिए. જેને જે બોલવું હોય બોલે, દુરીજનને જે કહેવું હોય કે, मुझे मेरा काम करते जाना है, मुझे मेरी सेवा करते जाना है. તો પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ ના કારણે ઇમ્પ્લિમેન્ટ થતું. અને બીજું, કાલ 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 કરતા અધુના વૃત્તિના અભાવના કારણે વ્યક્તિનું મન પાંગડું પડી જાય છે. એટલે જે વસ્તુ તમને સારી લાગે, જે વાત તમને સારી લાગે, જે વિષય તમને સારો લાગે, તરત ઇમ્પ્લિમેન્ટ કરો. આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા એટલે પછી વિચાર વિચાર જ રહી જાય છે, વિષય વિષય જ રહી જાય છે, અને આપણા જીવનના આચરણમાં આવી શકતું નથી. મારી એક જગ્યાએ કથા હતી, તો એક ભાઈ આગળ બેસીને કથા સાંભળતા, નાની અમથી ચબરખી, આખી 7 દાડાની કથામાં એને 4 વસ્તુ લખી હશે. પછી પૂર્ણાહુતિના દિવસે મને મળ્યા, એટલે મને કે મહારાજ શ્રી, મેં આપની આખી કથા નથી સાંભળી. મેં કીધું તમે આગળ બેસતા હતા તો શું સાંભળતા નતા? મને કે ના, મેં તો આપની કથામાં ખાલી 4 જ વસ્તુ સાંભળી છે, અને મેં 4 જ વસ્તુ એમાંથી ગ્રહણ કરી છે,
આ 4 વસ્તુ મેં લખી છે, એ 4 વસ્તુને હું જ્યાં સુધી પોતાના જીવનમાં ઉતારીશ નહીં ત્યાં સુધી મારે 5મી વસ્તુ સાંભળવી નથી અને 5મી વસ્તુ જાણવી નથી. પહેલા 4 ને ઉતારીશ, પછી 5મી સાંભળીશ. નાના નાના નિયમો આપણે લઈએ, પણ મક્કમ મનથી. શરૂઆતમાં મન ઉથલ પાથલ કરશે, પણ આપણે એને સમજાવવાનું છે. મન દ્વારા બુદ્ધિનું ડોમિનેશન એને વ્યસન કહેવાય. બુદ્ધિ દ્વારા મનનું ડોમિનેશન એને નિયમ કહેવાય. વ્યસનને ત્યજવા વ્યક્તિએ નિયમ લેવું પડે. બુદ્ધિ દ્વારા મનને સમજાવવું. મને નાનું બાળક છે, નાના બાળકને સ્કૂલે જવું ન ગમતું હોય તો મમ્મી એકવાર એને કે, એટલે આમ રડતા રડતા ઘાંટા પાડી સ્કૂલે જાય. બીજા દાડે ઘાંટો બંધ થઈ જાય, રડતા રડતા જાય. ત્રીજા દાડે રડવાનું બંધ થઈ જાય, સિરિયસ થઈ જાય. ચોથા દાડે નોર્મલ થઈ જાય. 5મા દાડે સ્માઈલ આપીને જાય. 6ઠા દાડે હસતો હસતો જાય. તો પહેલા દિવસે જે ઘાંટો હતો એ 7મા દિવસે હસતો હસતો જતો હોય છે. આજ આપણા મનની દશા છે. પહેલા દાડે આપણે કંઈ પણ મનને કહીશું તારે આવું કરવાનું છે એટલે આમ ઘાટા ઘાટ કરી નાખશે, ઉથલ પાથલ કરી નાખશે. મને નહીં જ ફાવે, મારાથી નહીં જ થાય, હું નહીં જ કરી શકું. પણ આપણે બુદ્ધિ દ્વારા એને મક્કમતાથી કંઈ કરવું જ પડશે. બીજા દાડે, ત્રીજા દાડે, ચોથા દાડે શરૂઆતમાં બહુ અઘરું છે, પણ એકવાર once you break the ice it becomes easy for you. બળબડતી ઠંડી હોય અને ગીઝર બગડી ગયું હોય પણ નાહવું જરૂરી છે. તો પાણી પડતું હોય ને એટલે પહેલા ખબર છે શું કરે? એ પગ નાખે, એ પગને સેટલ કરે, પછી આંગળી નાખે, હાથને સેટલ કરે. હવે હાથને પગમાં ઠંડી ખૂબ લાગે છે એટલે હજી એનું મગજ માનતું નથી કે આમાં જવાય કે ન જવાય. એટલે મન કે છે ના નવાય, બુદ્ધિ કે છે નાવું જ પડશે. મન કે છે ના નવાય, બુદ્ધિ કે છે નાવું જ પડશે. આપણે જ અંદર અંદર ઝઘડીએ છીએ અને પછી આપણે આમ બુદ્ધિ દ્વારા આમ નિર્ણય લઈ લઈએ મનને કહીએ ના નાવું તો પડશે જ. એટલે પછી આમ એકવાર આમ અંદર ઘૂસી જઈએ, ચંચનાટી થઈ જાય. પછી પેલું મન શું કરવાનું? ઠંડી 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 પછી તમે સેટલ થઈ જાઓ પાછા. You have to break the ice if you want to do something in your life. મનને મારીને પણ તો દરેક સારી વસ્તુ પ્રતિ રુચિ હોવી જોઈએ, સારી વસ્તુ જીવનમાં ધારણ થવી જોઈએ. અને એ સારી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણું મન કદાચ બહુ ભૌતિક હશે, રજોગુણી હશે, તમોગુણી હશે, એ આપણને શરૂઆતમાં સંમતિ નહીં આપે. આપણે આપણા બુદ્ધિના પ્રતાપથી નિયમ લઈને એ મન જ્યારે ખાસ કરીને આવી કથાઓમાં જ્યારે ભીંજાયેલું હોય ત્યારે હથોડો મારી દેવો જોઈએ, નિર્ણય લઈ લેવો જોઈએ. જ્યાં તમે એને ટાઈમ આપ્યો, ઓપ્શન આપ્યો એટલે તરત પાછી આળસ ઘૂસી જશે. આ કથાની અસર 2-1 દિવસ રહે, ત્રીજા દાડે પાછું એવું ને એવું. એ 2 દિવસમાં જે નિર્ણય લઈ લેવા હોય, જે આપણા મન પાસે કરાવડાવવું હોય કરી નાખજો, નહીં તો આવો અવસર વારંવાર નહીં આવે. આ 7 દાડા તમે 21 કલાક રોજ 3-3 કલાક બેઠા અને 7 દાડા બેસો એટલે 21 કલાક તમે સાંભળ્યું હોય. એટલે વિચાર કરો, પહેલા તો તમે 3 કલાક માટે અહીંયા શાંતિથી બેઠા, પોતાના મનને તમે બેસાડ્યું. એ જ બહુ મોટી સફળતા કહેવાય. કારણ કે ઘેર 5 મિનિટ પણ નવરા બેસી જુઓ, નહીં બેસાય. મન આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ જતું રહેશે. 3 કલાક અહીંયા આવીને બેસવું એક મોટી ઉપલબ્ધિ છે. અને પાછું પિક્ચરમાં તો શું હોય કે 3 કલાક તમે બેઠા હો, એમાં પેલું ફિલ્મ ચાલતી હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવ્યા કરે, સીનો બદલાયા કરે, નવું નવું તમને દેખાયા કરે, એટલે એમાં હજી તમારું મગજ લાગી જાય. અહીંયા તો હું બાવો મંગળદાસ, મને જો કરવા. એમાં પાછું મનને 3 કલાક માટે કેન્દ્રિત રાખવું, મનને આમ એક જગ્યાએ આમ
સ્થિર કરીને રાખવું અઘરું કામ છે, નોટ ઇઝી. એટલે આ તમે 3 કલાક બેસીને આ એક તપ કરી રહ્યા છો. 21 કલાકનું આ સંસ્મરણ જે તમને પ્રાપ્ત થવાનું છે. આજે 5મો દિવસ છે, 2 દિવસ રહ્યા છે, અને એ સારી વાતોને આપણે મનમાં ધારણ કરીને તમે જે ધારશો તમારા મન પાસે કરાવી શકશો. ધારજો, પહેલાથી જ નેગેટિવ નહીં વિચારતા, નહીં થાય, આ તો સંભવ જ નથી, આ તો આપણું કામ જ નહીં, આ તો આપણે કરી જ ના શકીએ. બધું જ થઈ શકે જો તમે ધારો અને અભ્યાસ કરો. અને અર્જુન ભગવાનને પૂછે છે, આ ચંચલ મનને હું કઈ રીતે સ્થિર કરું? આ મન મારું લાગતું જ નથી. ભગવાન કે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એમાં કોઈ સંશય નથી. મનને વશમાં કરવું બહુ અઘરું છે, પણ હે અર્જુન, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તું અભ્યાસ કર, પુરુષાર્થ કર, પ્રોજેક્ટ તરીકે લો દરેક વિષય. અને ન કેમ થાય, એક બુક રાખો, દર મહિનામાં કોઈ એક સારી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ધ્યેય રાખો. કોઈ એક સારી વાતને જીવનમાં આચરણમાં લાવવા માટેનું ધ્યેય રાખો ને એના પર વર્ક કરો. આને પ્રોજેક્ટ તરીકે લેવું પડશે. આપણે બાહ્ય દરેક વિષયને we take as a project, we take as our priority. એ મનના વિકારોને દૂર કરવા માટે સારી વસ્તુને મન દ્વારા આચરણમાં લાવવા માટે take it as a project. પણ અધુના વૃત્તિ હમણાં જ, આજે જ, કાલે નહીં. આજે તમે કોઈ સારી વસ્તુ સાંભળી અને કદાચ તમને એવું થયું આ મારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે, આજે જ એના પર વર્ક કરજો. નહીં તો સારી વસ્તુ તો ઘણી સાંભળતા હોઈએ છીએ, ઘણી જોતા હોઈએ છીએ, ઘણી વાંચતા હોઈએ છીએ, પણ ટકે છે? પેલું ફોરવર્ડ આવે ને ફોરવર્ડ જ થઈ જાય. એનું નામ જ ફોરવર્ડ છે. પાછું બોલે એમ, બહુ સરસ ફોરવર્ડ આવેલું, તે હું કર્યું, ફોરવર્ડ કરી નાખ્યું. આમ વિચાર કરીએ તો કેટલી સારી સારી વાતો આપણે રોજ જાણતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. એવું છે કે આપણને ખબર નથી. તકલીફ એટલી જ છે, આપણે આચરણમાં મૂકવા માટે કટિબદ્ધ બનતા નથી, ધારતા નથી. અધુના વૃત્તિ. મનમાં અધુના વૃત્તિ આપશો તો થશે. તો કોઈ પણ સારી વસ્તુ ને જીવનના આચરણમાં લાવીએ. પૂર્ણમલ ક્ષત્રિય ભગવાનના દિવ્ય મનોરથને પોતાના હૃદયમાં જાગૃત કરીને જ્યાં ભગવાનનું સપનું આવ્યું, બીજી જ દિવસે સવારે દોડતા દોડતા જતીપુરા પહોંચી ગયા. એક લેશ દિવસનો પણ રાહ નથી. आज भगवान का स्वप्न आया, कल दौड़ते हो गए. आज कोई भी अच्छी इच्छा होती है, तुरंत उसको इम्प्लीमेंट कीजिए. समय आपसो तो मन आळसू बनी जशे. तो मन रूपी रथમાં ભગવાન વિરાજમાન થઈને જે પ્રેરણાઓ કરાવે એનું નામ મનોરથ છે. અને દરેક ભગવત કાર્ય ભગવત કૃપાથી સંભવ થાય છે. એટલે જીવનમાં અલૌકિક તક મળે એને ઝડપી લેજો. અને તમે બધા બહુ ભાગ્યશાળી છો કે આ સત્સંગની તકને ઝડપીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો. અહીંયા બેઠેલા ઘણા લોકોએ શ્રીનાથજી ચરિતામૃત કથા પૂર્વમાં પણ સાંભળેલી હશે, પહેલી વારે સાંભળતા હશે, કદાચ કોઈ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સાંભળેલી હશે. પણ જીવનમાં સારી વાતોને વારંવાર વાગોળતા જઈએ. કારણ કે આપણું મન એકવારના હતોડાથી માનતું નથી. ખિલ્લીને આપણે ઠોકીએ ને પછી એને 10 વાર ઠોકો ને ત્યારે જ એને દિવાલમાં અંદર જાય. એક જ વાર ઠોકશો તો અંદર નહીં જાય. આપણા જાતને 10 વાર હટોડા આપણે મારીએ, 10 વાર કોઈ વસ્તુ કહીએ ત્યારે જ એને આપણું મન એ માનતું હોય છે કે અમુક વસ્તુ કરતું હોય છે. જ્યારે જ્યારે
સુંદર અવસર જીવનમાં મળે, અધુના વૃત્તિથી એને ગ્રાહ્ય કરીએ. અનુકૂળતા હોય તો નિશ્ચિત એનો સ્વીકાર કરીએ. અને હંમેશા ભગવાન પોતાની વાત સ્વપ્ન દ્વારા, ભગવદીઓ દ્વારા, સદગુરુ દ્વારા, સત્સંગ દ્વારા આપણને કેવડાવતા હોય છે. એટલે મુખરતા દોષ ન કરીએ, ક્યારે પણ મોઢા પર કોઈને ના ન પાડીએ. ચોક્કસ અનુકૂળતા હશે, અમે ભગવાનના દર્શનાર્થે આવીશું. અને આ સત્સંગમાં લાવવા માટે તમારે પુરુષાર્થ કરી નાખવાનો એકાદ નાનો. તમારા ઘરવાળા ના આવતા હોય તો એકાદ વાર કહેવામાં શું વાંધો છે? બહુ તો ના પાડશે. વચને શુકિમ દરિદ્રતા. તમારા છોકરાઓને પણ એકાદ વાર કહેવામાં કઈ નુકસાન તો નથી. બહુ તો ના પાડશે. પણ કદાચ કોઈ ક્લિક થઈ ગયું, બોલર બોલ નાખ્યા કરે, ક્યારે બેટ્સમેન આઉટ થાય ખબર નથી. એક સત્સંગીએ હંમેશા બીજા વ્યક્તિને સત્સંગી બનાવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. એમાં બોલ નાખવો જોઈએ. લગાતો તીર, નહીં તો તુક્કા. હવે એ બેટ્સમેન ક્યારે આઉટ થવાનો છે તો આપણને ખબર નથી, પણ બોલ નાખ્યા કરો, બોલ નાખ્યા કરો, બોલ નાખ્યા કરો. એકાદ બોલ તમે નાખ્યો અને કઈક એના મનમાં ભગવાન વસ્યા અને કઈક એ સત્સંગમાં આવ્યો અને કદાચ એક દિવસ કે 3 કલાક કે એક અમુક ક્ષણો એના જીવનના અંદર परिवर्तन रूप पर बनी सके. इसलिए मैंने कहा सत्संग का एक वाक्य जीवन को परिवर्तित करने के लिए काफी होता है. एक दिन का अगर सत्संग हो जाए, एक घड़ी का सत्संग हो जाए और एक वाक्य का सत्संग हो जाए, वो भी जीवन को बदलने के लिए काफी है. अधुना वृत्ति. पूर्णमल क्षत्रिय महाप्रभुजी પાસે સાષ્ટાંગ દંડવત કરીને बैठा है. मांग पूर्णमल, तुझे क्या चाहिए? आज ठाकुर जी तेरे पर बहुत प्रसन्न है. तू जो मांगेगा तेरी इच्छा पूरी होगी. આપણને કદાચ કોઈ આવું કે બોલ તને શું જોઈએ છે, આપણે તો કેટલી બધી વસ્તુ માંગી લઈએ અને પછી ડિપેન્ડ્સ કોણો કેવો ભાવ, કોણું કેવું કેન્દ્ર. પણ જે જ્ઞાની વ્યક્તિ છે, જે ભગવાનના ભક્ત છે, એ સાંસારિક વિષયો ક્યારે પણ માંગતા નથી. કારણ કે સાંસારિક વિષયો આજે સુખ તો કાલે દુઃખ આપે છે. એ તો ભગવાનને જ સ્વયં માંગતા હોય છે. पूर्णबल क्षत्रिय ने कहा, हे वल्लभ प्रभु, अरे ये तो मेरा सद्भाग्य है कि भगवान ने मुझे निमित्त बनाकर ये सुंदर मंदिर को सिद्ध करवाया, नहीं तो मैं कौन होता. प्रियजनों, આ ભાવની જ મહત્તા છે. Actions are not important, intentions are important.